માં કેવું હોય ખબર છે, આપણને શાંતિ ના હોય. જ્યારે અમે લોકો ત્યાં હતા ને ત્યારે એવું હતું કે અમેરિકા જઈને જલસા કરીશું, અને અમેરિકા આવે ને ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે સાચા જલસા તો હારા ઇન્ડિયાની અંદર હતા. અમે લોકો અંકલેશ્વર હતા. ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. આજે મેં બહુ દિવસ પછી વ્લોગ બનાવ્યો છે, કેમ કે વચ્ચે થોડુંક મારે ટાઈમ નહોતો એટલા માટે નહોતો બનાવ્યો. તો આઈ હોપ કે તમે બધા બહુ મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ. અને જો આજે છે ને સારવિલને મેં સ્કૂલમાં મૂક્યો છે. અહીંયા ફર્સ્ટ ડે છે આજે સારવિલનો ડે કેરની અંદર. તો 8:30 થી 11:30નો ટાઈમ છે. તો આજે હું એને લઈને સ્કૂલમાં આવી છું. તો જોઈએ હવે સારવિલભાઈ કેવા રહે છે સ્કૂલમાં, કેમ કે એને ઓગસ્ટથી સ્કૂલ ચાલુ થવાની છે, એટલે એને અત્યારે ડે કેરમાં સેટ કરવો પડે, નહીંતર પછી પ્લે ગ્રુપમાં સેટ ના થાય ને તો પછી સ્કૂલમાં બી સેટ ના થાય. તો અત્યારે એના માટે એને અમે ડે કેરમાં મૂક્યો છે. અને અહીંયા સૌથી મોંઘામાં મોંઘું હોય ને તો ડે કેર છે અમેરિકાની અંદર. ડે કેરમાં વીકના 3 ડેઝ ખાલી સ્કૂલના $650 છે, 3 કલાકના. 8:30 થી 11:30નો ટાઈમ છે. અને 8:30 થી 11:30ના ખાલી ને ખાલી વીકમાં 3 દિવસના છે $650 ફીસ. અને જો ફૂલ ડેઝ મૂકવો હોય ને તો $1100, 4-5 કલાકના. એટલે અમેરિકામાં સૌથી મોંઘામાં મોંઘું હોય ને તો ડે કેર. અને જ્યાં મૂકે છે ને ત્યાં કેટલું બહુ મસ્ત સોસાયટી છે. સોસાયટીની અંદર જ ડે કેર છે. આ સ્કૂલ છે, મતલબ પ્લે ગ્રુપ જેવું. તો એ છે, લાગે છે ને. બાકી જો સિમલા બિમલામાં ફરતા હોય વગર સિમલા જે એટલું મસ્ત છે ને. છોકરાઓ ખાલી બસ 1 મહિનાનું છોકરું હોય ને તો પણ બધા ડે કેરમાં મૂકી દે, કેમ કે અહીંયા બધા જોબ કરતા હોય, મમ્મી પપ્પા બધા. 1 મહિનાના છોકરાથી લઈને બધા છોકરાઓ ડે કેરમાં મૂકે. 4 વર્ષ સુધી ડે કેર હોય પ્લે ગ્રુપ, અને પછી ગવર્મેન્ટ સ્કૂલ. એટલે અહીંયા મોસ્ટલી 90% પીપલ ગવર્મેન્ટ સ્કૂલમાં મારે મૂકતા હોય ભણવા માટે. તો આ છે ને સારલભાઈનું ડે કેર છે. અમારું સ્કૂલ છે પ્લે ગ્રુપ, સોસાયટીની અંદર જ છે. સોસાયટીની અંદર જ છે એનું પ્લે ગ્રુપ. અને આ સોસાયટી છે, કેટલી મસ્ત દેખાય છે ને. બાકી જોરદાર. તો ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા કે કેમ વિડીયો નથી આવતા. તો થોડુંક રીઝન હતું કે થોડુંક વચ્ચે છોકરાઓનું વેક્સિનેશન ચાલતું હતું ને એ બધું કામ હતું ને, એટલે ટાઈમ નહોતો મળતો, એટલે નહોતો બનાવ્યો. પણ હવે કમ્પલસરી કન્ટિન્યુ વ્લોગ આવશે એવરી ડે પણ વીકમાં 3 ડેઝ મૂકીશ. વીકમાં 3 ડેઝ વ્લોગ આવશે મારું. તો આ રીતનું કંઈક છે બધું. અને ઘણા બધા લોકો એવા હોય ને કે જે લોકોને ના ગમતું હોય ને આપણે વ્લોગ બનાવતા હોય અને વિડીયો બનાવતા હોય ને, તો શું કહેશે કે નવરી બેઠી વ્લોગ બનાવે છે, નવરી બેઠી વિડીયો બનાવે છે. એટલે ભાઈ નવરા બેસવાથી વિડીયો નહીં બની જતા. વિડીયો બનાવવા ખાલી કંઈ સહેલા નથી. જે લોકો બનાવતા હોય ને એ લોકોને ખબર હોય. વિડીયો બનાવીને એડિટ પણ કરવાના હોય ને પછી વિડીયો અપલોડ થાય. ખાલી મોબાઈલ લઈને આમ ફરે કેમેરો લઈને એટલે વિડીયો બની ગયો ને પછી અપલોડ કરી દીધો, એવું ના હોય. વિડીયો બનાવ્યા પછી એને એડિટિંગ પણ એનું 1-2 કલાક તો એડિટિંગમાં જતા હોય. જે લોકો બનાવતા હોય ને એ લોકોને ખબર હોય. એટલે મહેરબાની કરીને કોઈ કામ કરતું હોય ને તો એને પ્રોત્સાહન અપાય. પણ બાકી એ નવરી બેઠી વિડીયો બનાવે છે, નવરી બેઠી આમ કરે છે, એવી બધી વાતો ના કરે. બરાબર, આપણાથી થાય તો કરીએ, અને ના થાય ને તો ના કરે. પણ કોઈની ખોટી વાતો ના કરાય કે નવરા બેઠા આમ કરે, નવરા બેઠા આમ કરે. તો તમે નવરા જ છો ને તો તમે કરી લો. કેમ નહીં કરતા? તમને આવડતું હોય તો. કંઈ વિડીયો બનાવવા રમતની વાત નથી. જે લોકો બનાવતા હોય ને એ લોકોને ખબર હોય કે કઈ રીતે બનતા હોય વિડીયો. નવરા બેસવાથી કે કેમેરો હાથમાં લઈને ફર્યા એટલે બની ગયું એવું કશું જ ના હોય. વિડીયો બનાવવા માટે બી અક્કલ જોઈએ. એડિટિંગ કરવાનું હોય ને પછી વિડીયો અપલોડ કરવાનું હોય. કંઈ વિડીયો કેમેરો લઈને ફરે ને વિડીયો બની ગયો ને વિડીયો તરત અપલોડ ના કરવાનું હોય. એટલે એવી કોઈની ખોટી વાતો ના કરાય. જે કોઈ કરતું હોય ને કામ તો એને સારું પ્રોત્સાહન અપાય. આપણાથી સારું થતું હોય તો. બાકી કશું બોલ્યા વગર બેસી રહેવાય. આપણે ના જોવો હોય તો બ્લોકનો ઓપ્શન આપેલો જ હોય એની અંદર, તો આપણે બ્લોક કરી નાખવાનું. પણ કોઈની ખોટી વાતો ના કરાય. તો જે લોકો કહેતા હોય એ લોકોને હું કહું છું, બધાને નથી આ વાત લાગુ પડતી. જે લોકોને લાગુ પડતી હોય એ લોકોને ખબર પડી જશે.
તો સારેલ ભાઈ 8:30 થી 11:30 જવાના છે સ્કૂલમાં. 3 કલાક છે એટલે 3 કલાક અહીંયા હું વોક કરીશ. તો મને થોડું વોક કરીને આ છે ને ફ્લેટ છે, સોસાયટી છે ને એની અંદર આ બધા આ ફ્લેટ છે. અને આ ફ્લેટનું ભાડું કેટલું છે, રેન્ટ ખબર છે? $3000 સ્ટાર્ટ થાય. 3 BHK છે બધા ફ્લેટ, અને આ બધા ફ્લેટની રેન્ટ છે $3000 સ્ટાર્ટ થાય છે. એટલું મોંઘું છે. અને અહીંયા છે ને બાજુમાં હાઈવે છે, આ સાઈડ હાઈવે જાય છે અને આ સોસાયટી છે. તો કરી લઈએ. અને જો તમે મારા વિડીયોની અંદર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં જો આકાશ એટલું ક્લીન હોય છે, એકદમ ક્લીન આકાશ હોય છે, કેમ કે પોલ્યુશન એકદમ ઓછું હોય ને, મતલબ હોતું જ નથી. એકદમ આકાશ ક્લીન હોય અહીંયા જો. કેટલું મસ્ત દેખાય છે ને, ચકાચક. અને રોડની તો વાત શું કરવાની, રોડની તો બધાને ખબર જ હોય કે અહીંયા ક્લીનલીસ બાબતે કેટલું એકદમ હોય, સહેજ પણ કચરોના નીચે હોય, એકદમ ક્લીન છે અહીંયા બધું. તો આવું બધું હોય છે અહીંયા અમેરિકામાં. અમેરિકામાં રહેવું બહુ ઈઝી નથી. છોકરાઓની સ્કૂલને ફ્રી, હા એકદમ 5 વર્ષ થાય છોકરું ફર્સ્ટમાં ટીકેમાં આવે ને, મતલબ કિન્ડર ગાર્ડનમાં, પછી ફ્રીમાં હોય ભણવાનું. પણ એ પહેલાં તો આપણે ડે કેરમાં, પ્લે ગ્રુપમાં મૂકીએ. પ્રાઇવેટ ડે કેરમાં તો ફી ભરવાની હોય, અને ફી બહુ જ મોંઘી પડતી હોય છે. $1000-1200 જેવી ફી હોય છે. જેવું સ્ટેટ વાઇઝ અલગ હોય. અહીંયા કેલિફોર્નિયામાં થોડું મોંઘું છે, બહુ વધારે. તો અમે કેલિફોર્નિયામાં રહીએ છીએ એટલે અહીંયા થોડું મોંઘું છે. એટલે અહીંયા આખા દિવસની ફી હોય 7:30 થી 6 વાગ્યાનું સુધીનું ડે કેર હોય ને તો એની ફી $1200 જેવી હોય. એટલે એ બધું હોય અહીંયા. જે વસ્તુ બતાવો, અમેરિકામાં છે ને પાણી છાંટવા માટે કેવું હોય ખબર છે? અહીંયા આ રીતે સ્પ્રિંકલર આપેલા હોય. આ જે બ્લુ કલરનું છે ને, આમાંથી પાણીનો એ લોકો ચાલુ કરે ને, મેઇન જે સ્વિચ ક્લોક હોય ત્યાંથી, તો પાણીના ફુવારો નીકળે. તો એમાંથી ડાયરેક્ટ પાણી બધી જ જગ્યાએ છંટાઈ જાય. મતલબ આપણે જે ટપક સિંચાઈ હોય ને એ રીતે આ રીતે અહીંયા આપેલું હોય. સ્પ્રિંકલર આપેલા હોય બધી જગ્યાએ, જે ઝાડ અને છોડની હોય ને ત્યાં, તો બધા પાણી ત્યાં ઓટોમેટિક આ રીતે બધું પાણી છંટાઈ જાય અહીંયા. તો આ સિસ્ટમ હોય. ટેકનોલોજીથી બધું કામ ચાલતું હોય ને, એટલે સિસ્ટમેટિક હોય ને, એટલે બહુ લોડ ના પડે કામનો આ લોકોને. તો આવું છે અહીંયા. અહીં ઝાડ છે ને એટલા હોય ને, જો આ ઝાડ જો કેટલા ઊંચા છે. તો કોઈ દિવસ પડે ના, ગમે તેટલું વાવાઝોડું આવે, ગમે તે હોય. અને આપણે તો સહેજ વરસાદ આવે ને વાવાઝોડું આવે એટલે ઝાડને ડાખા પડવાનું ચાલુ થઈ જાય. કેટલા ઊંચા છે ઝાડ. અને બધા છે ને આ ગેરેજ છે. અહીંયા ફ્લેટમાં બધાને ગેરેજ આપેલા હોય, ત્યાં ગાડી મૂકવાની હોય. કોઈને એક્સ્ટ્રા જે પાર્કિંગ આપેલું હોય ને, પાર્કિંગ સિવાય ગાડી મૂકવી હોય, ઘરનું સામાન મૂકવું હોય ને, તો એના માટે આ રીતે ગેરેજ આપેલા હોય બધા. સોસાયટીનું ગાર્ડન છે. તો આપણે અહીંયા બેઠા છીએ વિટામિન ડી લેવા માટે. સવારના 9 વાગ્યા છે. તો તડકો એટલો સરસ છે ને આજે, વિટામિન ડી લઈ લઈએ થોડું, અઠવાડિયાનું ભેગું. પાછળ કેટલા મસ્ત ફ્લાવર છે, વ્હાઈટ કલર રોઝ છે, જો કેટલું મસ્ત દેખાય છે ને, બાકી ચકાચક. તો આ બધા અમેરિકામાં આવ્યા લાડવા ખાવા માટે. અને મેં સારું ડે કેર એટલા માટે ચાલુ કરાયું છે કેમ કે મારે જ્યારે જોબ કરવી હોય ને ત્યારે તકલીફ ના પડે, કેમ કે સારું ડે કેરનું સેટ થાય તો મારે પણ જોબ ચાલુ કરી શકાય. તો એના માટે અમે ડે કેર ચાલુ કરાયું છે એના માટે અમે ડે કેર ચાલુ કરાવી દીધું છે. તો આજે ફર્સ્ટ ડે છે, તો જોઈએ હવે ભાઈનું શું થાય છે, રિસ્પોન્સ આવે છે ભાઈનું, સર્વી ભાઈનું. અમારે જો એ સેટ થઈ જશે તો ભયો તો પછી જોબ ચાલુ કરી શકાય મારે. જીવનમાં કેવું હોય ખબર છે, આપણને શાંતિ ના હોય. જ્યારે અમે લોકો ત્યાં હતા ને ત્યારે એવું હતું કે અમેરિકા જઈને જલસા કરીશું, અને અમેરિકા આવે ને ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે સાચા જલસા તો સારા ઇન્ડિયાની અંદર હતા. ખરેખર માણસને કેવું હોય ખબર, કોઈ દિવસ શાંતિ ના હોય, ગમે તેટલું ભગવાન આપે ને તો એમ જ હોય કે હજી આટલું મળે તો શાંતિ, હજી આટલું મળે તો શાંતિ, હજી આટલું મળે તો શાંતિ. જીવનમાં હંમેશા શાંતિ રાખવાની. અમદાવાદ હતા ત્યારે એવું થતું હતું કે અમેરિકા જઈને બહુ મજા આવશે, આવું છે તેવું છે, જલસા કરીશ.
પણ અમેરિકા આવે ને ત્યારે ખબર પડે કે સારું સાચા જલસા તો અમદાવાદમાં હતા. ખરેખર અમદાવાદ જેવી રહેવાની મજા ક્યાંય ના આવે. આ તો બરાબર છે, આપણી મજબૂરીના હિસાબે અમેરિકા આવવું પડે, બાકી તો ઇન્ડિયા જેવી મજા ક્યાંય ના આવે. એટલે કેટલા મસ્ત ગુલાબીના અમે લોકો અંકલેશ્વર હતા. હું મારા લાઈફની સ્ટોરી કહું તમને. જે લોકો જાણતા હશે એ લોકોને ખબર હશે, જે લોકો ના ખબર હોય ને તો પહેલાં અંકલેશ્વર હતા. તો અંકલેશ્વરથી એમ હતું કે હજી કંઈક નવું કરીએ, હજી કંઈક નવું. તો પછી ત્યાંથી અમે લોકો ગયા અમદાવાદ લગભગ 8-9 વર્ષ રહ્યા અમે લોકો. પછી થયું હજી કંઈક ઓછું પડે એટલે કંપની ચેન્જ કરી અને અમે લોકો ગયા કે હજી આપણે ચલો ને છોકરાઓના સારા ફ્યુચર માટે અને આપણા સારા ભવિષ્ય માટે બેંગ્લોર ગયા. તો બેંગ્લોર ખરેખર બહુ સારું હતું, પણ બેંગ્લોરમાં પણ એટલી બધી મોંઘવારી તો છે જ, બધાને ખબર હશે. ત્યાં બહુ જ બધા ઘરના રેન્ટ ને એ બધું બહુ જ વધારે પડતું હોય. ઘર રાખો તો 40-50 હજાર તો રેન્ટ હોય જ બેંગ્લોરમાં. તો ત્યાં છોકરાઓને ભણવાનું બહુ સારું હતું. તો ત્યાં ગયા, બેંગ્લોર 2 વર્ષ રહ્યા. એટલે બેંગ્લોરથી ધરાઈ રહ્યા ને એટલે એમ થાય કે આપણે અમદાવાદ પોતાનું ઘર બની ગયું છે, તો ત્યાં જઈને રહીએ ને તો બહુ મજા આવશે. તો પોતાના ઘરમાં ગયા. તો પોતાના ઘરમાં અમે ખાલી વરસ જ રહ્યા અને 5 વર્ષથી લીધેલું ઘર અમે અત્યારે રેન્ટ ઉપર આપી દીધું. એટલે પોતાના ઘરમાં પણ ના રહી શકે અને ભગવાને એવું કરીને મૂક્યું કે અમેરિકા આવવું પડે. હવે જો આપણને વિઝા મળ્યા હોય ને આપણે ના આવીએ ને તો એ મૂર્ખા કહેવાઈએ. અને આયા એટલે એમને ખબર જ હતી કે સ્ટ્રગલ તો હોય જ. કોઈ પણ જગ્યાએ નવી જગ્યાએ જઈને ત્યારે સ્ટ્રગલ તો કરવું જ પડે તમારે. કઈ જગ્યાએ તમને બેઠું ના મળી જાય સ્ટ્રગલ કર્યા વગર. તો અમારે અહીંયા લગભગ 7 મહિના થઈ ગયા. અમારે અહીંયા 7 મહિના થઈ ગયા ને તો 7 મહિનામાં અમે એટલા ઉતાર ચઢાવ જોયા છે ને કે કશી વસ્તુ છે ને આપણને તરત ના મળી જાય. અમુક વસ્તુ જતું બી કરવું પડે. બધી વસ્તુ આપણે જે વિચારીએ ને કે આજે હું આ કામ કરીશ તો અહીંયા અમેરિકામાં બિલકુલ પોસિબલ નથી. આપણે જે વિચાર્યું હોય ને એ તો ના જ થાય. અહીંયા એવું છે, આપણે વિચારીએ કે આજે હું આ કામ કરી દઈશ, આજે આમ કશું જ થતું નથી. અહીંયા બહુ જ સ્ટ્રગલ છે અમેરિકાની અંદર. અને એક જણના પગાર ઉપર તો અહીંયા ના જ ચાલે. જો આખું ફેમિલી રહેતું હોય તો હસબન્ડ વાઈફ બંનેને કમાવવું જ પડે, તો જ તમે શાંતિથી જીવી શકો. તો એક જણનો પગાર તમારો ખર્ચામાં જાય, ઘરના રેન્ટમાં જાય, ખર્ચામાં જાય, અને એક જણનો જે પગાર હોય ને તો એ બચી શકે. 2 જણને કમાવવું જ પડે અહીંયા. તો અમેરિકા આવે ને ત્યારે ખરેખર ખબર લાગ્યું કે આના કરતાં અમદાવાદમાં એટલું બેસ્ટ હતું ને. ત્યાં એક જણના પગારમાં સારો પગાર હોય તો આપણે આરામથી લાઈફ જીવી શકીએ અને સેવિંગ પણ કરી શકીએ. તો આવું હોય જીવનમાં ક્યાંય શાંતિ ના મળે. તો મને તો ખરેખર હજી મને કોઈ કહે કે તારે ઇન્ડિયા જવું છે પાછું, તો હું હાલ જ તૈયાર થઈ જાઉં. કારણ કે મને તો ઇન્ડિયા જેવું ક્યાંય ભાવતું નથી. અહીંયા 7 મહિના થઈ ગયા. એવું નહીં કે અહીંયા નથી ભાવતું, એમ ફાવે છે. અહીંયા બધું જ સારું છે, એન્વાયરમેન્ટ, ખાવા પીવાનું બધું સારું જ છે, બધું જ છે. પણ બધું છોડીને અહીંયા આવવું ને એટલે કંઈ નાની મોટી વાત નથી. બધું આખું ફેમિલી આપણું ત્યાં હોય, બધું જ ત્યાં હોય, એટલે અહીંયા કંઈ રમતની વાત નથી. બધાને મૂકીને આપણે અહીંયા આવીએ. હું તો ખરેખર એમ જ કહું છું કે જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવે છે ને એ લોકો ખરેખર એટલા સ્ટ્રોંગ હોય, છોકરાઓ તો આવી શકે. સ્ટુડન્ટ વિઝામાં છોકરાઓ એકલા આવતા હોય, કોલેજમાં જવાનું, એ લોકો જોબ બી કરતા હોય, પોતાની ફી બી જાતે ભરતા હોય, ઘરનું આવીને રસોઈ કરવાનું બધું જાતે, શોપિંગ વોપિંગ બધું જ ઘરનું કરિયાણું બધું જાતે લઈને આવું. ખરેખર છોકરા બહુ સ્ટ્રગલ કરતા હોય છે જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવતા હોય ને બહારની કન્ટ્રીમાં આવી. આપણે ઇન્ડિયાની અંદર તો કોલેજ કરતા હોય તો ખાલી બસ કોલેજ જ કરતા હોય, કોલેજ સિવાય બીજું કશું જ ના કરતા હોય છોકરાઓ. અને ઘરે બધું રેડીમેડમાં લઈએ અલગ. એટલે ખરેખર બહાર જે છોકરાઓ આવતા હોય ને બહુ જ સ્ટ્રગલ કરતા હોય છે. ઇન્ડિયામાં આપણે જે છોકરાઓ કરે ને એના કરતાં 10 ગણું સ્ટ્રગલ કહેવાય. કેમ કે ઇન્ડિયામાં તો આપણે છોકરાઓ કોલેજ કરતા હોય તો કોલેજ જ, બીજું સાઈડમાં કોઈ જોબ ના કરે કે કંઈ જ નહીં. અને અહીંયા છોકરાઓ કોલેજ કરતા હોય તો કોલેજના કલાક સિવાય બી 40 કલાક અઠવાડિયાની અંદર એ જોબ કરતા હોય કે જેથી કરીને કોલેજની ફી ભરી શકે. તો છોકરાઓ પછી આવીને રસોઈ બી જાતે બનાવવાની, કપડાં બપડા બધું જાતે જ અહીંયા બધું કરતા હોય મેનેજ. એટલે ઘરેથી એકલા આવવું ને એ બહુ નાની મોટી વાત નથી. એટલે ખરેખર સેલ્યુટ કહેવાય છોકરાઓ કે જે પોતે એકલા આવે છે અહીંયા સ્ટુડન્ટ વિઝા ઉપર ને બધું જાતે મેનેજ કરે છે, જોબ જાતે, નવી કન્ટ્રી, નવા લોકો, નવા વિચાર, બધું જ નવું, વેધર બધું જ નવું. એટલે ખરેખર બેસ્ટ કહેવાય. અને એ છોકરાઓ ક્યારેય પાછા બી ના પડી શકે કે જે લોકો જાતે જ બધું કર્યું હોય. છોકરાઓ કોઈ દિવસ પાછા ના પડે જીવનમાં, જે લોકોએ પોતાની જાતે કર્યું હોય ને. એટલે ઇન્ડિયામાં ખરેખર આ વસ્તુ હોવી જોઈએ. છોકરાઓને કોઈ કોલેજ કરતા હોય તો તમે સાઈડમાં બીજું તમે પોતાનો ખર્ચો જાતે કાઢી શકો એવું કંઈક કરવું જોઈએ છોકરાઓએ. ખરેખર એ વસ્તુ અહીંયા આવીને બહુ શીખવા જેવી છે કે આ છોકરાઓ અહીંયા 18 વર્ષની ઉંમર થાય ને એટલે છોકરાઓ
મને ઘરમાં રહેવા માટે મા બાપની પરમિશન લેવી પડે. મા બાપ કે તો જ રહી શકે. બાકી છોકરાઓ અહીંયા 18 વર્ષની ઉંમરે એકલા અલગ રહેવા જતા રહે. એમનો કોલેજનો ખર્ચો, એમનું પોતાનું બધું જાતે, રસોઈ બનાવતા બી એમને આવડી જાય 18 વર્ષની ઉંમરે, તો બધું એ લોકો એમને પોતાનું જાતે જ બધું કરતા હોય. અને આપણે કોલેજમાં હોય છોકરાઓ એટલે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લઈ લઈને ફરાઈ જતા હોય. પણ એવું નથી. અહીંયા એ બધું કરતા હોય ને તો બી છતાંય છોકરાઓ 18 વર્ષની ઉંમરે જાતે એમની કોલેજની ફી પણ જાતે ભરતા હોય, એમનો પોતાનો ખર્ચો પણ એ લોકો જાતે જ કરતા હોય. એટલે એટલો ફરક છે અહીંયા. એટલે જો અહીંયા કહીએ છીએ ને કે અહીંયા છોકરાઓ હા થોડું જેવો સંગ એવો રંગ. પછી જો સારો સંગ જો છોકરાઓને પકડાઈ ગયો તો એમની લાઈફ સુધરી પણ જાય. જો ખરાબ સંગ પકડાઈ ગયો તો લાઈફ બગડી પણ જાય. કેમ કે અહીંયા છોકરાઓ એકલા જ રહેતા હોય છે, મા બાપથી અલગ જ રહેતા હોય. એટલે તો ખોટા વ્યસને ચડી જતા હોય છે, ડ્રગ્સના આમ તે બધું. પણ અહીંયા છોકરાઓ 18 વર્ષની ઉંમરે ઘરમાં રહેવા માટે મા બાપની પરમિશન લેવી પડે કે અમે તમારા જોડે રહીએ કે ના રહીએ. તો પછી એ લોકો અલગ જ રહેતા હોય, એમની રીતે ઘર બી રાખતા હોય, રેન્ટ બી પે કરતા હોય, કોલેજની ફી બી પે ભરતા હોય, અને પોતાનો ખર્ચો બી જાતે ઉઠાવતા હોય, ખાવાનું બી જાતે બનાવવાનું, બધી જ વસ્તુ જાતે કરવાની. તો આવું હોય. એટલે આપણે બી ઇન્ડિયાની અંદર ખરેખર આવું હોવું જોઈએ. છોકરાઓએ કરવાની જરૂર છે કે કોલેજ કરતા હોય ને તો સાઈડમાં નાની મોટી નોકરી કરી શકાય. સેટરડે સન્ડે કોલેજથી છૂટીને બી એ વસ્તુ ખરેખર જરૂરી છે અત્યારના જમાનાની અંદર. કે પોતાનો જ ખર્ચો આપણે 18 વર્ષ પછી આપણે પોતાનો ખર્ચો જાતે કરી શકીએ. જો હજી સાદુભાઈ આવ્યા નથી સ્કૂલમાંથી, હજી વાગ્યા છે બસ. તો આજે બહુ બધો વિડીયો લાંબો બનાવી દીધો છે મેં. જોઈએ શારુલભાઈનું શું થાય છે આજના દિવસની શિડ્યુલમાં, કેવા સેટ રહે છે સ્કૂલની અંદર. સેટ થઈ જાય તો સૌથી બેસ્ટ, તો મારી જોબ ચાલુ કરી શકાય એ સેટ. મેં તમને જે વાત કરી કે ઇન્ડિયાની અંદર કોલેજમાં છોકરાઓએ 18 વર્ષની ઉંમર પછી કમાવા સાથે સાથે લાગવું જોઈએ કોલેજની સાથે સાથે. જો તમે આ વાતથી સહમત હોય ને તો મને કોમેન્ટ જરૂરથી કરજો. ખરેખર આ વાત બહુ સાચી છે અને સમજવા જેવી વાત છે. અહીંયા બધા જે લોકો કરે છે ને જોઈને આપણને ખબર પડે ને, એટલે મેં આ વાત તમને કરી છે. તો જો તમને આ વાત સાચી લાગી હોય ને તો મને નાની એવી કોમેન્ટ કરજો. જો અહીંયા કેટલા પ્રકારના ગુલાબ છે અલગ અલગ. જો આ વ્હાઈટ ગુલાબ, આ પિંક જે આપણે નોર્મલ આવે છે ને એ ગુલાબ, લાઇટ પિંક ગુલાબ, આ પણ વ્હાઈટ છે, અને અહીંયા રેડ ગુલાબ. તો કેટલા અલગ અલગ ટાઈપના 4-5 ટાઈપના અલગ અલગ ગુલાબ છે. કેટલા મસ્ત દેખાય છે. સ્કૂલમાં મજા આવી સારું તને? બહુ મજા આવી? યસ બોલ, યસ. બહુ મજા આવી. સારુલભાઈ આવી ગયા સ્કૂલેથી ના આવતા વતલ બ્રેકફાસ્ટનો ડબ્બો લઈને બેસી ગયા. ત્યાં નહોતું કર્યું બેટા તે બ્રેકફાસ્ટ? સ્કૂલમાં ના કરે તે બ્રેકફાસ્ટ સર્વિલ? ધ્યાન લેજે. વાવાઝોડું નહીં આવે. વાવાઝોડું. હા સારુલ કેવું હોતે? સારુલ કેવું હોતે? નકર કેમેરા હોય તો વાપસ લઈ લેવાનું કાઇન્ડલી. નકર કેમેરા ના. એ વાવાઝોડા, વાવાઝોડા, સ્કૂલમાં મજા આવી? વાવાઝોડા બહુ મજા આવી? હા નવેલું ઠીક હે શીખી જાય. સારું રંગોલીમાં જવું છે? ઓકે ચલો એડો રંગોલી. ચલો કાલે જવાનું. ઓકે રંગોલીમાં. ઓકે બાય બાય. ઉપડે રંગોલી. સારવી સ્કૂલમાં ચલે. બાય કરો દે. હા સારું સ્કૂલમાં જાય. બાય. બાય. તારા પપ્પાને ચડ્ડો ચળકાટ મારો બાકી જોરદાર. લાઇટમાં સ્વિમિંગ નો. જો પપ્પા કરે. 1
આખી મરચી હલવો પીવા હો આખો દિવસ એમ નહીં બેટા કોઈ દિવસ સીધું કામ કરો એ પડ્યું તો આમ કર વન એમ નહીં ના 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 વાગ્યા છે ને અત્યારે તોય તડકો છે અત્યારે સમર છે ને એટલે અને એમાં શિયાળો આવો હોય ને ત્યારે તો 4 વાગ્યા અંધારું થઈ જાય ને અત્યારે સમરમાં 7 વાગ્યા છે ને તો બી તડકો છે 8 વાગ્યા સુધી અજવાળું હોય અત્યારે એકદમ ફૂલ અજવાળું 8 વાગ્યા સુધી હોય તો ચલો ફટાફટ રસોઈ બનાવી દઈએ આજે ખીચડી વઘારવાની છે તો 7 વાગી ગયા છે અત્યારે અને આજે બનાવવાની છે વઘારેલી ખીચડી તો એના માટે આપણે અહીંયા સબ્જી કટિંગ કરી દીધું છે ને દાળને ચોખા પલાળી દીધા છે કુકર પણ રાખી લીધું છે તો ફટાફટ વઘારી દઈએ ખીચડી આજે ખાલી સિર્ફ ખીચડી જ વઘારવાની છે બીજું કંઈ જ નથી બનાવવાની ઈચ્છા તો ચલો ફટાફટ ખીચડી બનાવીને જમી લઈએ અને પછી કરીએ ઘરનું કામ ફિનિશ કરીએ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે બાય બાય ગુડ નાઇટ ટેક કેર